અરહમ મંત્ર એ શ્રી અરિહંત પરમાત્માનો શબ્દમય દેહ છે. માતૃકા સ્મરણનું ફળ નિખિલ શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ છે. કંઠ પ્રદેશથી નીકળેલો નાદ મુખ કમલથી વર્ણ માતૃકા રૂપને ધારણ કરે છે. તે 52 અક્ષર રૂપ સ્વર અને વ્યંજન છે. ઋષિ મંડળ અને શ્રી સિદ્ધ ચક્રજીની ઉપાસનામાં અનાદિ સિદ્ધ વર્ણોનું જ ધ્યાન છે ને, તે વડે જ ધ્યાતાને સમગ્ર જ્ઞાનની ઉપલબ્ધિ થાય છે. આ વર્ણ માતૃકાનું પરારૂપ અ થી હ પર્યંત અને અગ્નિબીજયુક્ત એવો અરહમ મંત્રાક્ષર છે. અરહમમય નાદ નાભિ કમલમાં અવ્યક્ત રૂપથી વિદ્યમાન છે. માતૃકાના સાધક વડે તે નાદ બિંદુરૂપ કંઠથી નીકળીને કળારૂપ મુખથી પ્રકટ થાય છે. નાદ એ બ્રહ્મારૂપ, બિંદુ એ વિષ્ણુ રૂપ અને કલા તે શિવ સ્વરૂપ છે. અરહમમાં અ એ અવ્યક્ત નાદ રૂપે, ખોડો ર એ અંતરંગ બિંદુ રૂપે અને ખોડો હ એ પ્રકટ કલા રૂપે છે. નાદમાં પ્રકૃતિની સામ્યાવસ્થા છે, બિંદુમાં વિચયન છે અને કલામાં પ્રકટન અવસ્થા છે. ત્રિપદી એ પ્રવચન પુરુષની માતૃકા છે અને અરહમ એ વર્ણ માતૃકાનું બીજ છે. પોતાના દેહાધ્યાસના નાશ માટે નાદાનુસંધાનનું આલંબન અતીવ મહત્વનું છે. સુસૂક્ષ્મનું અનુસંધાન એટલે નાદાનુસંધાન એ ધ્યાનનું પ્રથમ પગથિયું છે. બ્રહ્મરંધ્રમાં અરહમનું રૂપ અવિચલ હોવાથી તે તાત્વિક અક્ષર રૂપ બને છે. તેને ધ્યેયાવેશ કે અભેદ પ્રણિધાન એમ પણ કહેવાય છે. ભેદનો સૂક્ષ્મ અંશ પણ પછી ત્યાં ક્યાં રહે છે. નાદ બિંદુ કલા ત્રિતયની એકતા તે દીપ્તતા છે. મૂલાધારથી ક્રમશઃ ઉર્ધ્વ ગતિ કરતો અરહમ અક્ષર તે બુદ્ધતા છે અને બ્રહ્મરંધ્રમાં સ્થિતિ તે પાવનતા કે પવિત્રતા છે. માતૃકાનું બીજ અરહમ અક્ષર છે. તેનું સંસ્મરણ તે પદસ્થ ધ્યાનનો જ એક પ્રકાર ગણવો. સર્વ પદસ્થ ધ્યેયોમાં તે અતીવ મહત્વનું છે. માતૃકાનું સંસ્મરણ કરે તે પ્રાયઃ સર્વજ્ઞ થાય. વર્ણો તેનું સ્વરૂપ છે તથા દરેકે દરેક વર્ણ મંત્રાક્ષર રૂપ જ છે. સર્વમ અને અરહમ. સર્વમાંથી અ અને ર નીકળી જતા પછી માત્ર સ્વ રહે છે અને સ્વમાં અ અને ર ઉમેરતા સર્વ શબ્દ બને છે. અ અને ર સાથે હ અને મ મળતા અરહમ થાય છે. સ્વમાંથી સર્વમાં જવાથી અરહમ થવાય છે. સર્વમાં અહમ બુદ્ધિ એ અરહમ પદનું બીજ છે. અરહમ પ્રથમ પરમેશથી વાચક બનીને પરબ્રહ્મને મળાવે છે. ઓમમાં અ થી માંડીને ખોડો મ સુધીના વ્યંજનો આવી જાય છે. અ ર ખોડો હ ખોડો એમાં અ થી હ ખોડા પર્યંતના વર્ણો આવી જાય છે. અર્હ એમાં અ થી હ પર્યંતના વર્ણો સમાવિષ્ટ છે. બંને
શબ્દ બ્રહ્મના જ પ્રતીક છે. તેમાં ઓમ એ સ્થૂલ સૃષ્ટિ અને અર્હમ એ સૂક્ષ્મ સૃષ્ટિના સર્જક છે. સ્થૂલ સૃષ્ટિમાંથી વર્ણમાલા અને સૂક્ષ્મ સૃષ્ટિમાંથી વર્ણમાલાનું મૂળ અર્થાત અનાહત નાદ ઉત્પન્ન થાય છે. અનાહત નાદનું પ્રતીક અર્હમ અને તેમાંથી ઉત્પન્ન થતો વર્ણ સમૂહનો સંક્ષેપ એ જ ઓમકાર છે. તેથી ઓમ અર્હમ એ મૂળ મંત્ર બને છે. ઓમમાં પંચ પરમેષ્ઠીનો સંગ્રહ છે. તેથી તે શબ્દ બ્રહ્મ બને છે. એકમાં અકાર મુખ્ય છે અને બીજો તેનો પરિકર છે. બીજામાં હકાર મુખ્ય છે અને બીજો તેનો પરિકર છે. આ થઈ ઓમ અને અર્હમની વાત. નાદ બ્રહ્મ અર્હમ સ્વરૂપ છે અને અર્હમની સૌથી નિકટ તો પંચમંગળ છે. કેમ કે તે અર્હમની જ 5 પ્રકટ અવસ્થાઓ હોવાથી તેનું સ્મરણ તે અર્હમનું જ સ્મરણ છે. અર્હમમાં રહેલું આર્હંત્ય અનાદિ નિધન છે અને તે પ્રવાહથી અરિહંતોના આત્મદ્રવ્યો દ્વારા વહન થયા જ કરે છે, થયા જ કરે છે. આ વિશ્વ ગતિમય છે અને તે ગતિ અરિહંતોના સંકલ્પ રૂપ નાદ બ્રહ્મમાંથી જન્મેલી છે. તેમનો સંકલ્પ એવો છે કે સર્વ જીવ વિષયક અને સર્વોત્કૃષ્ટ કલ્યાણ રૂપ હોવાથી જીવોને ઉર્ધ્વગમનની ગતિમાં તે સતત અને સતત આગળ ને આગળ પ્રેર્યા જ કરે છે. શુદ્ધાત્માનું શુદ્ધ સ્વરૂપ એ અર્હમ. પાપનો પ્રણાશ એ ચેતન પ્રત્યે પ્રતિકૂળતાના પરિણામનો પણ વિનાશ છે. અક્ષર એટલે મોક્ષ અને બ્રહ્મ એટલે કેવળ જ્ઞાન. એ બંનેનો હેતુ હોવાથી અર્હમ પણ અક્ષર બ્રહ્મ છે. ઓમ અર્હમ નમઃ. આત્મસ્મરણ કરવું છે તો બસ એ માટેનો જ આ મહામંત્ર છે. અલ્પ અહમને છોડીને વ્યાપક એવા આત્માને સ્વીકાર કરવાના અર્થમાં ઓમ અર્હમ નમઃ એ મંત્ર છે. અર્હમ આત્માનમ. હું આત્માનું બહુમાનપૂર્વક સંસ્મરણ કરું છું. આત્મા જે ગુહ્યતમ છે અને વળી સર્વનું રક્ષણ કરે છે તેને નમસ્કાર એટલે જ અર્હમ આત્માનમ. સર્વસ્વ તેનું જ છે. બસ આવો સ્વીકાર જો નમ્ર ભાવે થાય તો અર્હમ આત્માનમના જાપ ફળે છે. આવી અર્થ ભાવનાપૂર્વક થતું આ મંત્રનું સ્મરણ બહિરાત્મ ભાવનો નાશ કરવાને માટે તીક્ષ્ણ કુઠારની ધાર જેવું કામ કરે છે અને તે વડે અંતરાત્મ ભાવમાં આવીને પરમાત્મ ભાવનું અત્યંત ભાવપૂર્વક પૂજન થાય છે. નાદ બિંદુ કલાભ્યાસાત દ્યોતિરુત્પદ્યતે પુનઃ તત્પ્રાપ્તૌ ચ મનુષ્યાણામ જાયેત પરમમ પદમ. અર્હમ એ નાદરૂપ શબ્દ બ્રહ્મ છે. તેનો આદરપૂર્વક જાપ કરવાથી દ્યોતિરુત્પદ્યતે જ્યોતિર્બ્રહ્મ અર્થાત પરબ્રહ્મની પ્રાપ્તિ થાય છે જે પરમ આનંદરૂપ છે. અર્હમ તો મંત્રરાજ છે. તે મંત્રદેહવાળા સાક્ષાત જાણે જીનેશ્વર પરમાત્મા છે. તે મંત્રાધીપ છે. અર્હમ પદમાં અપ્રતીત, અનિરાકૃત અને અભિપ્સિત એ ધ્યેય છે.
મંત્ર વાક્યોનું ધ્યાન તે પદસ્થ છે અને તે ધ્યાન અંતરવાણી કે અંતર્જલ્પ રૂપ છે. પ્રસ્તુત અર્હમ મંત્રમાં પદ પરમેશ્વર અને પરમેષ્ઠીનું વાચક હોવાથી શ્રી અરિહંત પરમાત્મા સ્વયં તે વાચક પદરૂપતાને પ્રાપ્ત થયા છે. જેના ચિત્તમાં અર્હમ શબ્દ સદા સદા સ્ફુરે છે તે અર્હમરૂપ શબ્દ બ્રહ્મથી પરબ્રહ્મને સહજ રીતે પ્રાપ્ત કરે છે. અતત્વ અભયદાયક છે, પાપનાશક છે, તે કંઠે સ્થિત છે. એમ બોલશું તો ખ્યાલ આવશે કે આ સ્વર કંઠમાંથી નિપજે છે. તત્વ રત્નત્રયદાયક છે, ત્રિવર્ગ પ્રાપક છે અને તે મસ્તકે સ્થિત છે. અને તત્વ તો સર્વ કાર્યનો સાધક અને મોહનો નાશક છે, જે આપણા હૃદયમાં સ્થિત છે. મંત્રોનો સંબંધ સાત્વિક ચિત્તની મનન શક્તિ સાથે છે. પરમાત્મા પૂજા ભક્તિ આદિથી ચિત્ત સાત્વિક થાય છે અને ચિત્ત સાત્વિક હોય તેને જ પછી પ્રશસ્ત સિદ્ધિઓ વરવા માટે ક્યાં દૂર રહે છે. ઓમ અર્હમ નમઃ એટલે ખબર છે શું? ઓમ અર્હમ નમઃ એટલે સંક્ષેપમાં શ્રી નમસ્કાર મહામંત્ર. અર્હમ એ આદ્ય માર્ગદર્શક હોવાથી પરમ ગુરુ છે અને સ્વયં દેવ સ્વરૂપ બનેલા હોવાથી તે દેવ પણ છે. વળી દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને દાન, શીલ, તપ અને ભાવરૂપી ધર્મના સ્વામી હોવાથી તે ધર્મરૂપ પણ છે. અર્હમના ધ્યાનમાં આમ શ્રી નમસ્કાર મહામંત્રની જેમ જ દેવતત્વ નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, એ પછી ગુરુ તત્વ નમો આયર્યાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સવ્વસાહુણમ અને ધર્મ તત્વ એસો પંચનમુક્કારો. નમસ્કાર એ સૌથી મોટો ધર્મ છે. તો આ ધર્મ તત્વ આમ ત્રણેય તત્વનું ધ્યાન આવી જાય છે. તેથી 9 પદોમાં 5 પરમેષ્ઠીઓમાં અને વિશેષ સ્થાનકોમાં પ્રથમ પરમેષ્ઠી વ્યાપક હોવાથી અર્હમ પણ 9 પદાત્મક છે. પંચ પરમેષ્ઠી સ્વરૂપ છે અને 20 સ્થાનક રૂપ પણ છે. અર્હમ પદમાં ધ્યાન કરવા લાયક ધ્યેય માત્રનો સંપૂર્ણ સંગ્રહ છે. મૌન રહી અર્હમના જાપ કરવાથી સ્વાર્થની સિદ્ધિ થાય, આપણામાં રહેલ સેલ્ફ સેન્ટર્ડનેસ દૂરે થાય, કાય જીવનો બચાવ થાય, કારણ કે આપણે મૌન રહી અર્હમના જાપ કરી રહ્યા છીએ. શુદ્ધ કાયોત્સર્ગ કરવાનો અવકાશ મળે. અરે મૌન રહી અર્હમના જાપ કરવાથી તો મૂર્ખ અને ક્રોધી મનુષ્યના વિરોધથી પણ સાધકનું રક્ષણ થાય અને નિંદારૂપી દોષથી પણ તેનો બચાવ થાય. ઓમ અર્હમ મંત્ર છે પરમાત્માનો નામ મંત્ર. પરમાત્માનું નામ લેવું તો શું લેવું? અરિહંત અથવા ઓમ અર્હમ. વાસના એ અહમ, તો ભાવના એ અર્હમ છે. ઓમ અર્હમ આ 3 અક્ષરના અદ્ભુત નામ મંત્રમાં સિદ્ધમાં રહેલ અનંત જ્ઞાન, અનંત દર્શન, સુખ, વીર્ય, અક્ષય સ્થિતિ તથા અવ્યાબાધ પદ મેળવી આપવાનું સામર્થ્ય રહેલું છે. ઓમ અર્હમના ધ્યાનપૂર્વક
નમો અરિહંતાણમ. એ પદનો જાપ એ સર્વશ્રુતનો સાર છે. ઓમ અર્હમ નમો અરિહંતાણમ. એમાં ધર્મ વિજ્ઞાન, કર્મ વિજ્ઞાન તથા આત્મવિજ્ઞાનના સર્વસ્વનો સંગ્રહ થયેલો છે. આત્માને પરમાત્મા બનાવવાની કૂંચી પણ ઓમ અર્હમ જ છે. આ 3 અક્ષરો નિર્ગ્રંથ પ્રવચન છે. તે જ અર્થ અને પરમાર્થ પણ છે અને તે સિવાય બધું જ અનર્થ રૂપ છે. આ 3 અક્ષરોનું ઉચ્ચારણ વૈખરી વડે થાય છે. તેમાંથી અર્હદાકાર ઉપયોગરૂપ મધ્યમાં વાણી પ્રગટે છે અને પછી એમાંથી ઉપયોગાકાર આત્મારૂપી પશ્યંતી વાણી અને આત્માકાર પરમાત્માની અનુભૂતિ રૂપી અંતિમ એવી પરાવાણીનો પણ સાક્ષાત્કાર થાય છે. અર્હમ બીજનું 108 વાર સ્મરણ કરવાનું રોજે રોજનું વિધાન છે. અર્હમ સ્વરૂપ સર્વજ્ઞ પરમાત્મા મૂર્ત છે, અમૂર્ત પણ છે, કલા રહિત પણ છે, કલા સહિત પણ છે, સૂક્ષ્મ અને સ્થૂલ બંને છે, અરે વ્યક્ત અને અવ્યક્ત, નિર્ગુણ અને સગુણ, સર્વવ્યાપી કે દેશવ્યાપી, અક્ષય અને ક્ષયી, ઉપરાંત નિત્ય અને અનિત્ય પણ છે. વળી જીનેશ્વરો 3 લોકને પૂજ્ય, અનંત કરુણાવાળા, રત્નત્રયને ધારણ કરનારા છે. તેથી અર્હમ એ સર્વ સદ્વસ્તુઓની પ્રાપ્તિનું બીજ છે. અર્હમ બીજનું 108 વાર સ્મરણ કરનાર 3 લોકમાં, અરે 3 લોકમાં રહેલા સર્વ શાશ્વત જીનબિંબોના દર્શન, પૂજન અને સ્તવનથી થનારા ફળો વડે સ્વયં વરાય છે. અર્થાત તે ફળો તેને પ્રાપ્ત થાય છે. આ મંત્ર દેવો અને અસુરો વડે નમસ્કાર કરાયેલો છે. મિથ્યા જ્ઞાનરૂપ અંધકારને હરવા માટે અર્હમ મંત્ર એ સૂર્ય સમાન છે. તે પરમ સામર્થ્યશાળી અને વળી જિનેન્દ્ર તુલ્ય છે. ઓમ રીમ અર્હમ નમઃ. તેમાં ઓમ એ ઉર્ધ્વતા સામાન્ય, હ્રીમ તે તિર્યક સામાન્ય, અર્હમ તે શુદ્ધ આત્મદ્રવ્ય અને નમઃ તે શુદ્ધ આત્મપર્યાય છે. અર્હમ મંત્રની અર્થભાવના જોઈએ તો વસુધૈવ કુટુંબકમ એટલે આખી પૃથ્વી એક પરિવાર જ છે. મિત્તિમે સૌવ ભુવેસુ એટલે મારે સર્વ જીવો પ્રત્યે મૈત્રી છે. અને શિવમસ્તુ સર્વ જગતઃ જગતના સર્વ જીવોનું કલ્યાણ થાઓ, કલ્યાણ થાઓ. બસ અર્હમ મંત્ર પણ આ જ 3 અર્થ કહે છે. અર્હમ મંત્રના જાપ અને સ્વાધ્યાયથી પ્રગટે છે નિમ્નલિખિત 7 ગુણો. આયહિય પરિન્ના ભાવ સંવરો, ણવણવોય સંવેગો, નિકંપયા તવો નિજ્જરાય પરદેશીયતમ ચ. આત્મહિત પરિજ્ઞા, ભાવ સંવર, નવનવીન સંવેગ, નિષ્પ્રકંપભ, તપ, નિર્જરા અને પરોપકાર કરણતા. ઓમ એ ઉપયોગ, અર્હમ એ ઉપગ્રહ. ઓમ અર્હમ મંત્ર ઉપયોગ અને ઉપગ્રહ એમ ઉભય લક્ષણ યુક્ત છે. ઓમ અર્હમ નમઃ મંત્ર શુદ્ધ સ્વરૂપનો શાંત સ્વીકાર કરે છે
અને તેમાં પ્રબળ નિમિત્ત એવા પ્રથમ પરમેષ્ઠીના પરમ ઉપકારને બતાવે છે. પાંચે પરમેષ્ઠીમાં અભેદ સમાપત્તિ અને તે દ્વારા થયેલ કે પછી થનાર સિદ્ધિને તે સૂચવે છે. શ્રી અરિહંત પરમાત્મા બ્રહ્મ સ્વરૂપ હોવાથી તદ્વાચક અર્હમ અક્ષર પણ બ્રહ્મ છે. જ્ઞાનથી સર્વત્ર હોવાથી તે પરબ્રહ્મ પણ છે. વર્ણાત્મક અક્ષરરૂપ અર્હમ એ કુટાક્ષર મંત્ર છે. હ અક્ષર એ મંત્ર છે. બીજા વર્ણો તેના પરિકર રૂપ છે. પરિકર ઉદ્દીપક છે. ઉદ્દીપક એવા તેઓ અર્થ અને ક્રિયાના જનક છે. હ અક્ષરમાંથી જ જાણે આખી વર્ણમાળા ઉત્પન્ન થઈ છે. અ એટલે કે અનું ધ્યાન સર્વ પ્રાણીઓને અભય આપનારું છે. ર અક્ષરનું ધ્યાન ત્રિવર્ગને આપનારું છે. હ અક્ષરનું ધ્યાન એ સર્વ કાર્યોનું સાધક અને બિંદુનું ધ્યાન તો મોક્ષદાયક છે. અક્ષરના છે ને 3 પ્રકાર હોય છે: જીવાક્ષર, ધાત્વક્ષર અને મૂલાક્ષર. અ થી હ પર્યંતના જે છે વર્ણો તે જીવાક્ષર છે. તો કુલ જીવાક્ષર 21 છે. સ્થૂલ હ એટલે અંતિમ વર્ણ અને સૂક્ષ્મ હ એટલે અનાહત નાદ. બીજા વર્ણોની સહાય વિના હ મંત્રાક્ષરના ધારણા કે ધ્યાન થઈ શકતા નથી. તેથી હ ને અ થી પુરસ્કૃત, રેફથી યુક્ત અને કલા અને બિંદુ સહિત કરાય છે.